અમરેલી જિલ્લાના ચલાલાથી ગોપાલગ્રામ માર્ગ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વિદ્યાર્થીઓથી ભરેલી એક ખાનગી બસ અચાનક રોડ સાઇડના ખાડામાં ઉતરી ગઈ હતી। આ બસમાં ઓપી ઝાટકિયા સ્કૂલના અંદાજે 32 થી 45 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા, જેઓ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા। આ દુર્ઘટનામાં અનેક વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે, જે પૈકી 5 વિદ્યાર્થીઓની હાલત વધુ ગંભીર જણાતા તેમને તાત્કાલિક અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતમાં બસના ડ્રાઈવરને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને ચલાલાની સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર તેઓ મીઠાપુરથી આવ્યા હતા અને જ્યારે ચલાલાથી ગોપાલગ્રામ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ધારી બગસરાના ધારાસભ્ય જીવી કાકડિયા તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની મુલાકાત લઈ તેમના ખબરઅંતર પૂછ્યા હતા। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ પરીક્ષાના સમયે જ બનેલી આ ઘટનાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। મારું નામ રોનક વાળા છે। મીઠાપુરથી ગોપાલગ્રામ સ્કૂલે જતા હતા, રસ્તામાં દુર્ઘટના બની, બસ ખાઈમાં ઉતરી ગઈ હતી। ત્યાંથી અમે પછી અમરેલી થોડાક 5 જણા લઈ આવ્યા છે અને બીજા થોડાક જણાને છે ને પેલા પણ ચલાળા પ્રાથમિક સારવાર મળી ગઈ છે। કેટલા વિદ્યાર્થીઓ હતા? 32 વિદ્યાર્થીઓ હતા, 30-32।